ખાતર અને પાણી એ ખેડૂતો માટે આવક લાવે તાણી, આવી કહેવત ખેડૂતો માટે પ્રચલિત છે. પણ જો એમાં મહત્વનું પરિબળ પાણી જ ખેડૂતો માટે આવકમાં અવરોધ બને, અભિશાપ બને તો? વાત છે લુણાવાડા તાલુકાના ગરિયા પંચાયતના છાપરીના મોડા ગામની, જેને બાપુ ફળિયા તરીકે પણ ગણવામાં આવે છે. ગામમાં લોકો મુખ્યત્વે વ્યવસાય તરીકે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ત્યારે અહીંયા ખેતી માટે ભાદર કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે. પણ આ ભાદર કેનાલ જ અહીંના ખેડૂતો માટે અભિશાપ બની છે. જ્યારથી કેનાલ બની ત્યારથી કેનાલ લીકેજ થાય છે અને 50 થી 60 એકર જમીનમાં પાણી રહે છે. અને તેના કારણે માત્ર ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર અહીંના ખેડૂતો છે. બાકીની સિઝનમાં જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવે કે તરત તમામ ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ખેડૂતોએ કરેલો પાક બગડે છે. વળી કેટલાક તો ખેતી જ કરી નથી શકતા, કેનાલ સાફ સફાઈ નથી થતી અને કેનાલ લીકેજ હોવાને કારણે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે કેનાલ પાકી કરવામાં આવે અને ખેડૂતોને તેમની નુકસાનીનું વળતર આપવામાં આવે. આ દ્રશ્યો છે લુણાવાડા તાલુકાના ગરિયા ગ્રામ પંચાયતમાં આવેલા છાપરીના મુવાડા બાપુ ફળિયાના, જ્યાં ગામમાં 2000ની વસ્તી છે અને ગામમાં લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ અહીંના ખેડૂતો માટે કેનાલ અભિશાપ બની છે. કેનાલ બની ત્યારથી કેનાલની કામગીરી યોગ્ય ન હોવાને કારણે કેનાલ લીકેજ થાય છે અને પાણી કેનાલના સાઈડના કોતરમાં થઈને ખેતરોમાં ફરી વળે છે. ખેડૂતો પાક લઈ શકતા નથી અને જે પાક કરે છે તેમને પણ કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જવાના કારણે પાક સતત પાણીમાં રહેવાના કારણે પાક સડી જાય છે અને ખેતી થઈ શકતી નથી. કેનાલ પણ સાફ સફાઈ થયેલ જણાતી નથી. ખેડૂતોએ જાતે પાણીમાં રહેલો કચરો અને સેવાળ જાતે કેનાલના કિનારે સાફ કરે ત્યારે પાણી આગળ જાય છે. કેનાલમાં સાફ સફાઈનો પણ અભાવ છે, કોઈ સ્ટાફ જોવા પણ આવતો નથી. ત્યારે સતત ખેતરમાં પાણી ભરાઈ રહેવાને કારણે પીળો પડી ગયેલો પાક બતાવી રહ્યા છે કે ખેડૂતો ખેતરોમાં ભરાયેલા પાણી ઉછાળીને બતાવી રહ્યા છે. ત્યારે વર્ષોથી રજૂઆતો કરીને થાકેલા ખેડૂતો હવે સરકાર પાસે કેનાલ પાકી કરાવવા અને એમને થયેલા નુકસાનનું વળતર માંગી રહ્યા છે. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર.